નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીના સ્થાનિક ધારાસભ્ય દ્વારા 10મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું આયોજન 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઈમાનદારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈના જન્મદિન નિમિત્તે કરાય છે છેલ્લા 10 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન। ઈમાનદાર પરિવાર સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઈમાનદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું આયોજન। આ સમૂહ લગ્નમાં 4 મુસ્લિમ સહિત કુલ 886 યુગલોએ લગ્નમાં કરાવી છે નોંધણી। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી આશીર્વાદ સાથે જાનનું વાસ્તે ગાસ્તે ડીજેના તાલે સામૂહિક વરરાજા સાથે લગ્ન સ્થળ કેતન ફાર્મ ખાતે પ્રસ્થાન। દીકરીઓને લગ્ન કર્યાવર આશીર્વાદ સાથે ઈમાનદાર દ્વારા કરાય છે પરંપરાગત રીતે વિદાય। વિરાટ સમૂહ લગ્નના ભવ્ય આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ ચેતનભાઈ ચૌધરી, વિધાનસભાના દંડક બાળુ શુક્લા, સાંસદ હેમાંગ જોશી, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અન્ય તાલુકા જિલ્લાના ધારાસભ્ય પદાધિકારીઓએ ખાસ હાજરી આપી નવવિવાહિત યુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આજે એમનો 77મો જન્મદિવસ હોય ત્યારે સાવલી પંથકની અંદર પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજી દાદાની અસીમ કૃપાથી, ગેવીનાથ દાદાની અસીમ કૃપાથી અને જગદીશગીરી બાપજીની અને ભોળેનાથની અસીમ કૃપાથી મારા ચૈત્રી નવરાત્રિ ચાલતા હોય માની અસીમ કૃપાથી આજે જે આ ખૂબ સરસ પ્રસંગ 884 નવયુગલ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે ત્યારે આ વિરાટ સમૂહ લગ્ન મહોત્સવની અંદર આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા જ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા માન્ય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। લાખોની જનમેદની આ પ્રસંગને અને આ નવયુગલ આશીર્વાદને નવયુગલ દંપતીના આશીર્વાદ આપવા માટે અહીં આગળ ઉપસ્થિત રહી ત્યારે આ પ્રસંગ મારા પરમ પૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી થયેલો પ્રસંગ છે અને આવો ને આવો અવિરત આવા સત્કાર્ય કરવાના, આવા પ્રસંગ કરવાના મને અને મારા પરિવારને લાભ મળે એવું આજના દિવસે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને નવયુગલ દંપતીને હૃદયથી આશીર્વાદ આપું છું કે એમના લગ્ન જીવન સુખમય સમૃદ્ધમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માની સદાય એમના પર અમિત દ્રષ્ટિ રહે।